પણ મારો મોત કહી નાખ્યું શું ચોખ્ખાઈ બોલું છે આમ છે તેમ છે ને ખેતરમાં જવું ને હા મેં ગામમાં અહીંયા આખી જિંદગી હમણાં આમ કાઢી છે અને આ ખેતરનું ખેતર થઈ ગયું ને પણ અમને વાહણનો વાસણ થઈ ગયો ને આમ હેઠીનો અમને લટક મટક હેડ લ્યો કોઈ પેલું યસ જ નહીં હા છોકરાને બાળી ઉપાધિ કરાશે મને ગમે કેમ છો? અરે કેમ છો વાળી તું આ ચશ્મા ફસમા કાઢી નાહી દે ઘરમાં હું ખેતરમાં જાઉં. અરે ખેતરમાં જવું તો જા પણ આ ચશ્મા ફસમા પણ લાચા મોઢવાની રાખ તું શું થયું તે ફેશન વાળી થઈ જઈ છે તું આ મોઢવાડ રાખ છે ને તું કાઢજે ચશ્મા ફસમા ઘેર મેં લીધા ને યાર કેવું ઓઢવાનું હોય પણ અરે તું ગમમાં મારે યાર આબરૂ ઝાગડા કરી નાખશે આ તું શું થયું પણ એ તો કહો. લે આ શેરની લાઈન તો ઉપાધિ કઈ નાખી છે મને શું કરવું અડધું તો શીખર હું બોલે છે ને શીખર જે ભાષા બોલે એ જ મને તો સમજણ નહીં પડતી. હું પહેલી વાર ખેતરમાં જાઉં છું. જાઉં પણ તું આ ચશ્મા ગોમમાં મને બધા વાતો કરીશ કે તું ચોઈ આવી છોકરાને બાયડી લાવીશ તે આ બધું ચો ગોમમાં તું ભારથી ભાડે છો તારા જેવી ભાડે છું કોઈ ગામનું ના જોવાનું હોય તો તારે કાલે જોવાનું હોય. અમારે તો સિટીમાં એવું કઈ હોતું જ નથી ને. પણ તું ગોમમાં મારા ભવાડા કઈ નાખી. ચાલો હું જાઉં છું ખેતરમાં પછી આવીને વાત કરીએ. હા આ ખેતરમાં તો જઈશ પણ કદી ખેતર પાડ્યું નહીં ને આ કના ખેતરમાં જઈને બેસે મને ચિંતા થાય. છોકરો એક તો બહાર ગયો છે કે ચાણા આવશે એનો કોઈક બે શબ્દો ક્યાં તે વફળ હતી આ ગમે તેના ખેતરમાં જઈને બેસી જાય છે ના તો મને તો ખબર નહીં પડે પણ ખેતર આપલું છે કરું છે કદી ખેતરમાં જીવે તાને ખબર પડે કે આપવું છે ગમે તેના ખેતરમાં જઈને આમ કોકને કજ્જો કરાશે મને જવા દેજે મારે જવું પડશે ને કાચ જવું પડશે સીડી જોવા જવું પડશે એના કાં ભવાડા કરશે પણ ગમ તો એક તો વાતો તો કરે છે ગમમાં કજ્જા લાગશે એક તો બહુ સરસ લાગે છે બધું. ખબર નહીં આ કેટલું મસ્ત લોકેશન છે. આ મને તો સેલ્ફી લેવા દે અને અહીંયા મૂકવા દે. કેટલું મસ્ત ગામડું છે ને મજા આવી ગઈ. કેટલું સરસ લાગે છે આ ખેતર. શું કરું મને તો કંઈ આવડતું બી નથી તો બી આવીશું. કેવું છે નીચે તો આ કોઈ ઓળખાણ ના પડી. તમે કોણ છો? અમે આ ગામના તો હું પણ આ ગામની જ છું. ઓહો આ ગામનો હાસ તો અને આટલો હાઈ ફાઈ તો કેમ નવો આયો લાગો. હા ઓહ શું ગુજરાતી કેટલો મસ્ત ફોટો આવે છે જો. સિટી નો તમે હા મારો ફોટો પાડો. તમે અહીંયા ઉભા રહે તો પાડું તમારો બી ફોટો. કેટલું સરસ રિઝલ્ટ આવે છે દેખ્યું. બતાવ. ઓહો કેટલા વાળો ફોન આવ્યો. આ મને યાદ નથી. હું વાત કરો યાદ નહીં. ના હા તમારે આમ સિટીમાં કેવું હોય. સિટીમાં આવું બધું કંઈ ના હોય. મજા આવે ને સિટીમાં તો બહુ મજા આવે. તમારું ઘર તો ધાબાળું છે તો. હા બહુ મસ્ત છે મારું ઘર. મોટો બંગલો હા. હા તમે સિટીમાં ગયા નથી. હા સિટીમાં ગયા નથી. કદી જોઈ નહીં આવડે. કેમ કોઈ લઈ જતું જ નહીં. અમારા ગામડામાં કુવાન ડેટકા જેવી જિંદગી છે. ખેતર ને ઘર બહાર નીકળવાનું હોય ખબર છે તમને. પણ તમે કેમ ત્યાં આમ પહેરીને આવ્યા હતા. ખબર નહીં. તમારો પોતાનો બંગલો. હા ચલો હવે ફરીથી ફોટો પાડીએ. કેમ પેલામાં બ્લડ થઈ ગયું હતું. કેમ બંધ થઈ ગયો તો મોબાઈલ. ના બ્લડ થઈ ગયું તું જો આંખું દેખાતું તું. જો આખું. ચલો ફરીથી પાડીએ. લેડ તમે સિટી વાળા મારો ફોટો બતાવજો હો. હારું બતાવી. ભૂલતો નહીં. હા જેમ કે ગામડે જોઈ લઈ ને હું આવશે પહેલાં તો. સાચી વાત છો તમારી. હું મારા પાસે આવો મોબાઈલ નહીં આમ તો તમારો ફોટો પાડલો. ના મેં પાડે ને તમારા કેટલા ફોટા પાડે. તમે આમ કના ઘેરથી એટલે આમ કના પત્ની પેલા મધા કાકા ઓળખો છો તમે. પેલા બોરવાળા ઓળખ્યા. હા એમના દીકરાની. એવું એ તો ચોક બહાર નહીં રહેતો. એ તો બહાર ગયા છે કમાવા. તો તમારે મજા આવતી છે હલકે મારવાની. અરે ના એવું કંઈ ના હોય. શહેરમાં એવું કોઈ નથી હોતું. હું તો પહેલેથી શહેરમાં રહું છું ને એટલે આ રીતે રહું છું. ગામડાવાળા તો એવું જ વિચારતા હોય. તો અમારે તો ગામમાં બહેરાયા આમ કાગડો પેસી ને હાલનો પેસી ને પછી આમ સાદા સીધો ચોક લઈ ગયા આમ બહાર તો અમારે શહેરમાં આવે.
એટલે એવું જ હોય ગામડામાં. તમે શહેરમાં આવીને જુઓ કેવા રહેશે લોકો. એક દાડો વાટો મારવો તો હ. સારું આવજો ને. હા હં? હા આ જોક મારી આબરૂના ગમત ઝાકરા કરવા બેઠી છે. શિખર કોણ ગામનો છોકરો છે? આ જોક ફોટા પડાવે છે અને ઘેરથી હું જઉં છું કે આમ છે બાપુજી તેમ છે, હું ખેતરમાં જાઉં છું. આ તું ખેતરમાં મારા પવાળો કરવા જઈશ. મારી મૂછ મંડાઈ નાખે. આ મૂછ મંડાઈ નાખે ને ગમમાં મને ચોય બેહવા જેવો નહીં રાખે. મારી આબરૂના કોકડા કહી નાખશે. હાલ જ છોકરાને ફોન કરીને 12 દિવસે પણ બોલાવું છું વરરાજ. હું જઉં ઘરે તો જો અમે તો કા ના પાડીએ. પછી ક્યારેક મળીશું. હા ચોક્કસ. હું ખેતરમાં લટાણ મારવા આવી હતી. નંબર હાલવાનું વિચારો તો હાલતો જો. ના નંબર ના અપાય. હાલો કા કાચી. જાઓ એવું ના કરાય. પછી ક્યારેક મળીશું. મારી બેટી નખરારી હતી હો. જય વાવાજોડ.